એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના ડીનના ઘરે ઢોલ નગારા વગાડી એજીએસજી ગ્રુપે વિરોધ નોંધાવ્યો હતો. કોમર્સ ફેકલ્ટીની અનેક સમસ્યાઓ મુદ્દે એજીએસજી ગ્રુપ વિરોધ કરી રહ્યો છે, જેના ભાગરૂપે ગત રાતે એજીએસજી ગ્રુપના વિદ્યાર્થીઓ ડીન પરિમલ વ્યાસના ઘરે પહોંચી ગયા હતા. ઢોલ નગારા વગાડી પરિમલ વ્યાસના ઘર બહાર સૂત્રોચ્ચાર કરતા સોસાયટીમાં ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. ત્યારે અમે વિરોધ નોંધાવવા માટે એમના ઘરે આવ્યા ત્યારે એમના ઘરેથી એવું કહેવામાં આવ્યું કે પરિમલ સાહેબ ઘરે નથી, એ બહાર ગયા છે. એ કઈ રીતે આટલા 15,000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં મૂકીને આટલા બહાર જઈ શકે છે? અને બીજું કે જે 6 મુદ્દાઓ છે, જે બેઝિક સુવિધાઓ છે, જે પ્રાર્થનાના મુદ્દા છે, બધા મુદ્દાઓની રજૂઆત અમે કરી છે. તો કોઈ પણ ધ્યાન આપતા નથી મુદ્દાઓ પર. અમે એમને કીધું કે તમે લેખિતમાં અમને લખી આપો કે આ મુદ્દાનો ઉકેલ ક્યારે આવશે, તો પણ એ કહે છે કે હું લેખિતમાં ના લખું. અને બીજું બધું કે જે અમે કીધેલું હતું કે જે પ્રમાણે અમને વિદ્યાર્થી સમર્થન મળી રહ્યું છે એ પ્રમાણે અમે આગળ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું. જો અમારી માંગણી હવેના ટૂંક સમયમાં એનો કોઈ પણ નિવેડો નહીં આવે તો એનાથી પણ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું. અને એ પણ જાણે છે કે અમારી જોડે ઘણું બધું વિદ્યાર્થી સમર્થન છે. દરમિયાન સિન્ડિકેટ સભ્ય જીગર ઇનામદાર ડીન પરિમલ વ્યાસના ઘરે પહોંચી ગયા હતા અને એજીએસજી ગ્રુપ સામે કાર્યવાહીની વાત કરી હતી. યુનિવર્સિટીના ઇતિહાસમાં કોઈ પ્રાધ્યાપકના ઘરે જઈને આ પ્રકારની રજૂઆત કરવામાં આવે, આ ખરેખર ગ્રુપે જાતે કર્યું છે કે કોઈના દોરી સંચારથી કર્યું છે, આ તપાસનો વિષય છે. અને અમને દોરી સંચાર કરવાવાળા જે લોકો છે એમણે પોતાની જાત સામે જોવાની જરૂર છે કે આ પ્રકારના ધંધા કરી અને કોઈ શિક્ષકને સમાજમાં બદનામ કરવો, જે શિક્ષક સંપૂર્ણપણે સમર્પિત થઈ અને યુનિવર્સિટી માટે કામ કરતો હોય એના ઘરે આ પ્રકારે છોકરાઓ મોકલી લાવી રજૂઆત કરાવી, આની હું સખત શબ્દોમાં નિંદા કરું છું અને વખોડી કાઢું છું. કોઈ પણ સંજોગોમાં આ પ્રકારની હલકી મનોવૃત્તિ, હલકી માનસિકતા અને આ પ્રકારના હલકા કાર્યો એ યુનિવર્સિટી ચલાવી લેવા માંગતી જ નથી. વિદ્યાર્થીઓને કોઈ પણ રજૂઆત હોય ડીનને રજૂઆત કરી શકે, ડીન રજૂઆત ના સાંભળે આદરણીય વાઇસ ચાન્સેલર સાહેબને રજૂઆત કરી શકે. રજૂઆત કરવાની પદ્ધતિ હોય, મુદ્દો એમનો ગમે એટલો સાચો હોય તો પણ આ પદ્ધતિ ખોટી છે અને આ પદ્ધતિને હું વખોડી કાઢું છું. આ પ્રકારની પદ્ધતિઓ કોઈ પણ સંજોગોમાં સાંકી લેવામાં નહીં આવે. એ ડીનની જે રજૂઆત આવશે એના આધારે આદરણીય વાઇસ ચાન્સેલર શ્રી નક્કી કરશે. પણ વ્યક્તિગત રીતે એવું માનું કે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ન બને એના માટે ઉદાહરણીય પગલાં લેવા જોઈએ.